ચાલુ છે ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચ માધ્યમિક, એચમેટ, ટાટ આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે. નમસ્કાર મિત્રો, શિક્ષણ ભરતી મુદ્દે છે શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન જોવા મળ્યું છે. મિત્રો, મંત્રીનું નિવેદન છે આ બીજી કે ચોથી વાર જોવા મળી રહ્યું છે. આ તારીખ સુધીમાં પૂર્ણ થશે ભરતી. જુઓ મંત્રી શું બોલ્યા છે ભરતી મુદ્દે. લાંબા સમય પછી ફરી વિવાદિત નિવેદન છે એ મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. મિત્રો, હવે જે ભરતી છે એ આ મહિનામાં પૂર્ણ તમને સંપૂર્ણ જોવા મળશે. સંપૂર્ણ પ્રોસેસ છે પૂર્ણ જોવા મળશે. તો ભરતીની વિગતવાર ચર્ચા આપણે મંત્રીના મુખેથી સાંભળીએ તો વિડીયો શરૂ કરીએ. વાત એ છે કે આપણે વાત કરી કે સરકાર શિક્ષણને લઈને ઘણી બધી કામગીરી કરી રહી છે, સારી કામગીરી છે. વડોદરામાં પણ આ સારું કામ છે, પણ શિક્ષકોની જ ઉણપ છે. તો આ કામગીરી પછી કેટલી યોગ્ય? શિક્ષકોની ઉણપ છે. અત્યારે 31,700 જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે. ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉચ્ચ માધ્યમિક, એચમેટ, ટાટ આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે. અત્યારે આપણી જે 11-12 ને અત્યારે પ્રોસેસ ચાલુ છે. જૂના શિક્ષકોની અમે 2260 જેટલા ઓર્ડરો આપી દીધા છે. એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થયેથી છૂટા કરવામાં આવશે. અને એના પછી આપણે 11-12ના જે શિક્ષક મિત્રો છે એનું સર્ટિફિકેટ વેરિફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે. આ ટૂંક સમયમાં અમે ઓર્ડર આપીશું. અને પછી આપણા જે ટેટ 2 અત્યારે જે સર્ટિફિકેટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલે છે અને ટેટ 1 નું ચાલશે. અને જે પછી ખૂટતી કડી છે પૂરી 1 જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું. અને જે ખૂટતી કડી છે જે શિક્ષકોને એ પરિપૂર્ણ કરીશું. અને આ સતત ચાલતી પ્રક્રિયા છે. 31/10 મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં. 31/10 અને 31/5 એમાં રિટાયરમેન્ટ હોય, કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય, મેડિકલ બેઝ પરના પ્રશ્નો હોય, આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય, જિલ્લા ફેરની બદલીઓ થતી હોય છે. એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમ છતાં રાજ્ય સરકાર અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ, તમામ આપણી જે 1 થી 5, 6 થી 8 પ્રાઇમરી, અપર પ્રાઇમરી, માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની એમને મંજૂરી આપી છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો, કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં 10 વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા. એના માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો. શિક્ષણ વિભાગના બધા જ અમે ચિંતન મનન કરીને નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે 2500 આપણે શિક્ષકો માત્ર 1 થી 5 ધોરણ માટે અને 1600 જેટલા શિક્ષકો 6 થી 8 માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને મંજૂરી આપી છે. અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે લોકો 6 વર્ષ પછી અથવા 10 વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક જે ઉપાય અમે કર્યો છે. અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા 3100 આપણા જે 2500 અને 1600 4100 શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે 58 વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા મેં કરી છે. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો એન્ડ લાઈવ કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જણાવવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.